સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડના અબ્રામામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ધારાનગર સોસાયટી પાસે ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં આગ લાગવાની ઘટના બની। જો કે આગ લાગી કેવી રીતે તેની સ્પષ્ટ જાણકારી નથી મળી। ફાયર વિભાગ સ્થળ ઉપર પહોંચી છે અને સમગ્ર મામલે આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। અબ્રામા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। ધારાનગર સોસાયટી પાસે ભંગારનું ગોડાઉન આવેલું છે, ત્યાં આગ લાગી। જો કે કેવી રીતે અહીંયા આગ લાગી છે તેની કોઈ જાણકારી હજી નથી મળી। ધારાનગરમાં અબ્રામા ખાતે આગ લાગેલી, બાજુના ગોડાઉનમાં કચરો સળગવાથી આગ લાગી હતી અને મારી દુકાન સબમર્સિબલ પંપની છે। બાજુમાં પાઇપ પડેલા હતા, 25-30 હજાર રૂપિયાનું પાઇપનું નુકસાન થયેલું છે અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડ મગાવી અને આગને ઓલવી છે। વડોદરાનું શિનોર કે જ્યાં એરટેલ કંપનીનું મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયું। મિઢોળ ગામે એરટેલ કંપનીનો મોબાઈલ ટાવર ધરાશાયી થયો। છેલ્લા 15 દિવસથી એરટેલ કંપની તરફથી મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલુ હતી। દરમિયાન ચાલુ કામગીરી સમયે જ ઓચિંતા ટાવરના 2 પોલ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ। સદનસીબે આ સમયે ઘટના સ્થળે કોઈ હાજર નહોતું, એટલે મોટી જાનહાનિ ટળી છે। ટાવર ધરાશાયી થતાં આસપાસના 2 મકાનોમાં નુકસાન થયું છે। એરટેલ કંપનીએ સ્થાનિકોને વળતર ચૂકવવાની હૈયાધારણા આપી છે।